સુરતના ભેસ્તાન વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરાર બાદ હત્યાની ગંભીર ઘટના સામે આવી છે। અગાસી પર આવેલી પાણીની ટાંકીમાં પેશાબ કરતા કિશોરોને ઠપકો આપતા મામલો ઉગ્ર બન્યો હતો। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઠપકાથી ઉશ્કેરાયેલા 4 કિશોરો અને એક યુવકે મળીને મહિલા તેમજ તેના પતિ અને દિયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં દિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે 4 બાળ કિશોરોને ડિટેન કર્યા છે અને એક યુવક શોએબ ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગઈ તારીખ 2/1/2026 રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલીપીચ રેલવે ફાટક પાસે આવી છે। ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા। તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન પર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો। મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી। મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે, અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષમાં બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।